છોટાઉદેપુરમાં આવેલ એકમાત્ર ડોલોમાઇટ ઉદ્યોગ પર્યાવરણ પ્રમાણપત્ર રદ થતા છેલ્લા 10 દિવસથી ઠપ. પથ્થરોનો ખાણોમાં કામ કરતા મજૂરો, ફેક્ટરીના કામદારો અને ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા લોકો બેરોજગાર બની જવા પામ્યા છે. પથરાળ વિસ્તાર હોવાથી અહીંયા ખેતી પણ થઈ શકતી નથી, પરંતુ આ વિસ્તારમાં કુદરતે સફેદ પથ્થરોની દેન આપેલ છે. અહીં જે પથ્થરો નીકળે છે તે આ વિસ્તારના લોકો માટે જીવાદોરી સમાન છે. સફેદ સોનું ગણાતા આ પથ્થરોની 130 જેટલી ફેક્ટરી આવેલ છે, જેના દ્વારા તેનો પાવડર બનાવવામાં આવે છે અને આ પાવડરનો ઉપયોગ ઘણા ઉદ્યોગોમાં થાય છે. સિરામિક ફેક્ટરી, ડિટર્જન્ટ પાવડર ફેક્ટરી, કલર બનાવતી ફેક્ટરી, દવા બનાવતી ફેક્ટરીઓમાં આ પાવડરની માંગ હોય છે. આ ફેક્ટરીઓ દ્વારા પાવડરનો નિકાસ બંધ થતા ટ્રાન્સપોર્ટના ધંધા ઉપર પણ અસર પહોંચી છે. લોન મેળવી ટ્રકો ચલાવતા ટ્રાન્સપોર્ટના માલિકોને લોકો લોન કેમ કરીને ભરવી તે એક સવાલ ઊભો થયો છે. તો ડ્રાઈવર, કંડક્ટર અને મજૂરોને પણ વેતન આપવું મુશ્કેલ બન્યું છે, કારણ ટ્રકોના પૈડા થંભી ગયા છે. છોટાઉદેપુરની ખાણો ઈસીના રદ થવાથી બંધ હાલતમાં પડી છે. તેથી છોટાઉદેપુરમાં ડોલોમાઇટ પાવડર બનાવતી ફેક્ટરીઓ ઘણી બધી બંધ થવાના કારણે અમારો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મરણ પથ્થરે પડેલો છે. કેમ કે કાચો માલ ના આવવાથી ફેક્ટરીઓ ઘણી બધી બંધ હાલતમાં છે. તેથી આ માણસો ચાલુ થાય અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ધમધમે એવી અમારી માંગણી છે. લગભગ 200 થી 250 ગાડીઓ અમારી એમને જ પડી છે. કેમ કે કાચો માલ ના આવવાથી ફેક્ટરીઓ ચાલતી નથી. બરાબર, માલ આવે તો ગાડીઓ ભરાય ને, એટલે માલ કાચો ના આવવાથી ઘણી બધી ફેક્ટરીઓ બંધ હાલતમાં છે. ઘણું બધું નુકસાન છે. કેમ કે ટ્રક ડ્રાઈવરો, મજદૂરો, માલિકોને હપ્તા ભરવાના બી અત્યારે બહુ કટોકટી છે. તો આ નુકસાન બહુ મોટું ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને છે અને ફેક્ટરીવાળાને બી નુકસાન છે. કેમ કે ફેક્ટરીઓ માલ ના આવવાથી ગાડીઓ થંભી ગઈ. ગાડીઓ ના ભરાય એટલે નુકસાન તો અમારે જ વેઠવું પડવું છે. 300-400 મજૂર ગાડીઓમાં જોડાયેલા છે. લગભગ એકાદ મજૂરો 200-300 મજૂરી પડે છે. એવી એક બે ગાડીઓ ભરે તો એમને 300-400 રૂપિયા, 500 રૂપિયા રોજની મજૂરી જાય છે. જો આ મજૂરી ના મળવાથી આ લોકો કાઠિયાવાડ કે બીજા ગામ જવાનો વારો આવે એવું છે. વહેલી તકે ચાલુ થાય માણસો અને માલ, કાચો માલ ચાલુ થઈ જાય, ફેક્ટરીઓ ચાલુ થાય અને અમારી ગાડીઓ ભરાય, એટલી અમારી માંગણી છે. અમારા છોટાઉદેપુર જિલ્લામાં ડોલોમાઇટ એકમાત્ર એવો અમારી રોજગારી માટે એકમાત્ર ધંધો છે. એમાં કેટલાક સમયથી ઈસીના કઈ કારણોસર ડોલોમાઇટ લીઝો બંધ છે. એના માટે અહીંયા જે એના પર ગુજરાન ચલાવતા મજૂરોથી માંડીને ટ્રાન્સપોર્ટેશન, કારખાનાદાર તમામને મુશ્કેલી પડી રહી છે અને બેરોજગારી થવાની શક્યતાઓ છે. અમારો રોજગાર ના છીનવાય એ માટે એક આદિવાસી આગેવાન તરીકે અપીલ કરું છું કે જેમ બને તેમ એનો જલ્દી નિરાકરણ આવે, જલ્દી રોજગાર મળે, એ મારી વિનંતી છે. અમારા વિસ્તારમાં એકમાત્ર ડોલોમાઇટ ઓપ્શન છે, બીજો કોઈ ખાસ ધંધો ઓપ્શન નથી. ગઈકાલે તેમનું પોઝિટિવ રિસ્પોન્સ છે. એમને જેમ બને તેમ વહેલા ચાલુ થાય અને જેમ બને તેમ રોજગાર મળી રહે એના માટે સરકારશ્રીમાં રજૂઆત કરીશ એવી બાંહેધરી આપી છે. માન્ય સાંસદશ્રી, માન્ય ધારાસભ્યશ્રી બંનેઓને અમે રજૂઆત કરી. અમારે આ માણસો બંધ થવાથી બહુ તકલીફ પડે છે રોજીરોટી મેળવવાની, અને આ માણસો નહીં ચાલે તો સૌરાષ્ટ્ર બાજુ પોટલા લઈને જવાનું અમારો વારો આવી ગયેલો છે. અને એ બાજુ જાય એટલે છોરાનું નાના લઈને જવું પડે, પછી એનું ભણતર બગડે, પછી કંઈ પણ ફી ભરવાની હોય કે એ બધું બહુ તકલીફ પડે છે. એટલે આ માણસો સરકારશ્રીને વિનંતી છે કે ફરી કંઈક એમનું કાયદેસર કરીને ચાલુ કરે. અને અમારે માણસોમાં આદિવાસી વિસ્તારમાં માણસો સિવાય બીજો કોઈ ધંધો છે નહીં, અને બધા વર્ષોથી બધા માણસના ધંધામાં કામ કરતા રહ્યા છે બધા અમારા બાપ દાદાથી, એટલે બીજું કંઈ છે નહીં. આ ધંધો બંધ થઈ જવાથી આ ધંધો બંધ થઈ જવાથી અમારે બહુ નુકસાન છે. અને આ ધંધો બંધ થઈ જાય તો પછી અમારે બહાર મજૂરીએ જવાનું વારો આવે. ભીમસિંહભાઈ ગુલજીભાઈ. ડોલોમાઇટના જે પટેદારો છે, લીઝ હોલ્ડરો જે છે, એ લોકો મને 15-20 જણા જે મળ્યા અને મને રજૂઆત કરી. ઈસીના કારણે આ લીઝો હાલ બંધ કરવામાં આવી છે. તો આ જે ગાઈડલાઇન છે એ કેન્દ્ર સરકારની ગાઈડલાઇન છે. ઈસીનો જે મુદ્દો છે એ
તેમ છતાં એ રાજ્ય સરકારની અંદર હું અને સંસદ સભ્યના જોડે પણ વાત થઈ, ધારાસભ્ય જોડે પણ વાત થઈને અમે બધાએ સીએમ સાહેબને મળીને આનો શું રસ્તો નીકળે એના માટે અમે રજૂઆત કરવાના છીએ એવી વાત થઈ. ઉદ્યોગ અગત્યનો છે એવું પણ મને જાણવા મળ્યું કે 25,000 થી 30,000 કામદારો બેકાર બની ગયા છે. એટલે બધી રીતે નુકસાન છે આમાં. સરકારને પણ રોયલ્ટીની જે આવક છે એમાં પણ નુકસાન છે. એટલે આમાં જલ્દીમાં જલ્દી કંઈ નિરાકરણ આવે એવો અમે પ્રયત્ન કરીશું. છોટાઉદેપુર જિલ્લામાં હાલમાં 25 લીજો નાની છે, 7 લીજો મોટી છે. જે 7 લીજો જે મોટી છે એને 2 વર્ષથી એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ મળેલ નથી, તેના કારણે લીજો બંધ છે. જ્યારે 25 લીજોના જે ઈસી આપેલા હતા ડિસ્ટ્રિક્ટ લેવલથી 2017-18માં, એનજીટીના આદેશ પ્રમાણે સ્ટેટ લેવલથી અમારે જે ઈસી લેવાના થાય છે, અમે સ્ટેટ લેવલમાં ઈસી માટે એપ્લાય કરેલી. અમારા 23-24માં આ ઈસી નામંજૂર કર્યા છે. અમને છેક એની ખબર 2 મહિના પહેલાં પડી હતી કે અમારા ઈસી નામંજૂર થયા છે. એનજીટીના જે નિયમ અનુસાર જો ઈસી નામંજૂર થાય તો લીજો બંધ કરી દેવી તાત્કાલિક. એના કારણે અમે લીજો બંધ કરી દીધી છે. હવે આ જો લીજો બંધ થશે તો છોટાઉદેપુરમાં ફક્ત 100 કિલોમીટર એરિયામાં આ એક જ ઉદ્યોગ એવો છે જેના પર 20,000 થી 25,000 કામદારો નભી રહ્યા છે અને વિશાળ રોજીરોટી છેલ્લા 30 થી 40 વર્ષમાં બધાને આપી રહ્યો છે. આના પર નભતા જે 130 પ્રોસેસિંગ યુનિટ છે એમને માલની શોર્ટેજ પડવા માંડી છે અને આ લીજો જો લાંબા ગાળા સુધી બંધ રહેશે તો 130 યુનિટો પણ બંધ થઈ જશે. અને સાથે સાથે આની સાથે નાના મોટા જેટલા બી ઉદ્યોગો છે એ બધા ઉદ્યોગો બંધ થઈ જશે. આની મોટી અસર એ થશે કે વિશાળ રોજગારી જે છોટાઉદેપુર ડોલોમાઇટ આપે છે એ વિશાળ રોજગારીનો મોટો પ્રશ્ન સરકાર સામે આવીને ઊભો રહેશે. અગર જો આ લીજો ચાલુ કરવામાં નહીં આવે તો પ્રોસેસિંગ યુનિટોમાં પણ માલની અછત વર્તાશે. કારણ કે ટોટલી 130 પ્રોસેસિંગ યુનિટો આ જ લીજો પર આધાર રાખે છે. અને જો આ ડોલોમાઇટ ઉદ્યોગ અન્ય રાજ્યોમાં ઘસાઈ જશે, જેવા કે રાજસ્થાન અને એમપી જ્યાં અલીરાજપુર નજીક પડે છે, ત્યાં આ ઉદ્યોગ જો જતો રહ્યો તો ટોટલી આ ઉદ્યોગથી છોટાઉદેપુર જિલ્લાને હાથ ધોવાનો વાળો આવશે. આના વિપરીત અસર સરકારશ્રીને રોયલ્ટી તથા અન્ય ટેક્સ, જીએસટીથી લઈને લાઇટ બિલોથી લઈને બધાનો જ મોટો મહેસૂલી ફટકો પડી શકે છે આમાં. ને હાલમાં એની અસર ચાલુ થઈ ગઈ છે. જો સરકાર સહાનુભૂતિપૂર્વક આમાં વિચાર નહીં કરે તો આગળ આ નવરચિત જે છેવાડાનો આદિવાસી વિસ્તારનો જિલ્લો જે છે એને બહુ મોટું ભોગવવાનું આવશે.